હવે કરીશું વાત પવિત્ર શ્રાવણ માસ વિશે। આજે મહેસાણાના વડનગરમાં શ્રાવણ મહિનાના પ્રારંભ નિમિત્તે ભગવાન ભોળાનાથની ડમરૂ યાત્રા યોજાઈ હતી। શ્રાવણ ઉત્સવ અંતર્ગત યોજાયેલી આ ડમરૂ યાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ભોળાનાથની ભક્તિમાં લીન થયા હતા। આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા તો હર હર મહાદેવના નાદથી રસ્તા ગુંજી ઉઠ્યા હતા। તો વડનગરમાં પણ શ્રાવણ મહિનાના પ્રારંભ નિમિત્તે ભગવાન ભોળાનાથની આ ડમરૂ યાત્રા જે યોજાઈ હતી અને ડમરૂ યાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ જોડાયા હતા અને સાથે જ નાયબ મુખ્યમંત્રી ભોળાનાથની ભક્તિમાં લીન થયા હતા અને યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ જોડાયા હતા। હર હર મહાદેવના નાદથી આજે રસ્તાઓ પણ ગુંજી ઉઠ્યા છે। શ્રાવણ માસના પાવન પર્વે આજે ઐતિહાસિક નગરી વડનગરમાં ભક્તિનો માહોલ છે। ગુજરાત સરકાર દ્વારા આયોજિત વડનગર શ્રાવણોત્સવનો પ્રારંભ થયો છે, જેનું મુખ્ય આકર્ષણ ભવ્ય ડમરૂ યાત્રા બન્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં 108 નિષ્ણાંત કલાકારો એક સાથે ડમરૂના દિવ્ય નાદ કર્યો, જેને પગલે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। શર્મિષ્ઠા તળાવથી શરૂ થયેલી આ યાત્રા અર્જુનબારી, ભગતના ગલ્લા, જૂના ચાચા, સ્વામિનારાયણ મંદિર અને ગોપાલજી મંદિર થઈને પૌરાણિક હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। એક જ લયમાં ગુંજેલા આ 108 ડમરૂ નાદથી વડનગરમાં ભક્તિ, આસ્થા અને આધ્યાત્મનો અનોખો સંગમ પણ સર્જાયો હતો। તો શ્રાવણ માસના પાવન પર્વે આજે ઐતિહાસિક નગરી વડનગરમાં ભક્તિનો માહોલ।